ઝડપ્યો। 2 આરોપીઓની ધરપકડ। ₹7.34 લાખનો મુદ્દામાલ જપ્ત। ભરૂચની પાલેજ પોલીસે એક લક્ઝરી બસમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। આ કાર્યવાહીમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને કુલ ₹7.34 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પાલેજ પોલીસ મથકના પીઆઈ એ ચૌધરીએ ગુપ્ત માહિતી મળી હતી કે શિવલહેરી ટ્રાવેલ્સ નામની લક્ઝરી બસ નવસારીથી મોરબી તરફ જઈ રહી છે। આ બસનો ડ્રાઈવર અને ક્લીનર સુરતથી વિદેશી દારૂનો જથ્થો મોરબી લઈ જઈ રહ્યા હતા। આ માહિતીના આધારે પોલીસને નેશનલ હાઈવે નંબર 48 નજીક ન્યૂ બલવાસ હોટેલ પાસે વોચ ગોઠવી હતી। બસ આવતા તેને રોકવામાં આવી અને તેની ડિક્કીમાં તપાસ કરતા વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા। પોલીસે સ્થળ પરથી દેવાભાઈ કાનાભાઈ બાળા અને જયેન્દ્ર નરસિંહભાઈ પટેલ નામના 2 ઇસમોને ઝડપી પડ્યા હતા। તેમની પાસેથી ₹25,610ની કિંમતનો દારૂ અને બિયર, ₹5,500ના 2 મોબાઈલ ફોન, ₹2,900 રોકડા અને ₹7 લાખની લક્ઝરી બસ સહિત કુલ ₹7,34,010નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। પાલેજ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર રવિ સૈયદ, પાલેજ।